ગુજરાત બાદ ફરીદાબાદમાંથી આતંકી ગતિવિધિનો પર્દાફાશ. જમ્મુ કાશ્મીર અને ફરીદાબાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન. કાશ્મીરી ડોક્ટરના ઘરમાંથી 360 કિલો જ્વલનશીલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો અને અસોલ્ટ રાઇફલ જપ્ત. 15 દિવસથી ચાલી રહેલું ઓપરેશન હજી પણ યથાવત. નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય પરિષદ સહકારી કુંભ 2025નું કર્યું ઉદ્ઘાટન. સંબોધનમાં અમૂલ અને ઇફકોની સફળતાનો કર્યો ઉલ્લેખ. કાર્યક્રમનો ઉદ્દેશ્ય સંવાદ અને સહિયારા દ્રષ્ટિકોણ દ્વારા સમુદાયોને સશક્ત બનાવવા માટે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંગોલાની નેશનલ એસેમ્બલીને કરશે સંબોધન. ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત. આફ્રિકા અને ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો મજબૂત બનાવવા આ મુલાકાત મહત્વનું પગલું. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ. ચૂંટણી પંચની ટીમે વિવિધ બેઠકોના મતદાન મથક તેમજ સીસીટીવીનું કર્યું નિરીક્ષણ. સુરક્ષાના કારણોસર 7 ક્ષેત્રમાં 5 વાગે પૂરું કરવામાં આવશે મતદાન. અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત આવવાના સંકેત. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યું ડેમોક્રેટ્સનું સમર્થન. અમેરિકન સેનેટમાં સંઘીય વિત્ત પોષણ માટેનું વિધેયક પસાર. આજથી રાજ્યમાં 300 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીની શરૂઆત. ખેડૂતોએ સરકારનો ભાર. રાજ્યમાં પ્રથમવાર પોઈન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા ખરીદી. રાજ્યમાં ધીમા પગલે શિયાળાની શરૂઆત. નડિયા, મહુવા અને વડોદરામાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીને સ્પર્શ્યો. તો અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં પણ પારો ગગડતા શહેરીજનોએ અનુભવ્યો ઠંડીનો ચમકારો. તો આબુ 4 ડિગ્રી સાથે ઠંડુગાર. અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજારની હકારાત્મક શરૂઆત. બીએસઈ 400 પોઈન્ટ ઉંચકાયો. સોના ચાંદી બજાર તેજીમાં. સોનામાં 1300 તો ચાંદીના ભાવ 2900 રૂપિયાનો વધારો.